નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપ સૌને 12મા ધોરણમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થવા બદલ હું ડોક્ટર સચિન પરીખ હાર્દિક અભિનંદન આપું છું. મિત્રો, મેં પીએચડી કેમિકલ એન્જિનિયરિંગમાં કરેલું છે. કેમિકલ એન્જિનિયરિંગ વિશે આજે થોડી માહિતી આજે તમને સૌને હું આપીશ. કારણ કે 12મા ધોરણ પૂર્ણ કર્યા બાદ જે પ્રશ્ન વિદ્યાર્થીઓને ચિંતા સતાવતી હોય છે કે હવે કઈ લાઈન લેવી, કઈ બ્રાન્ચ લેવી કે જેથી તેમનું તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહે. તમને ખ્યાલ હશે કે કોઈ પણ દેશનો જે કાંઈ વિકાસ દર છે એ જીડીપી તરીકે ઓળખાય છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ભારતનો વિકાસ દરના 40થી 45% જે કાંઈ દર છે તેમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રનો ખૂબ જ મોટો ફાળો છે. તેના પરથી તમને કેમિકલ એન્જિનિયરિંગની, કેમિકલ્સ વિશેની અગત્યતાનો સારો એવો પરિચય થાય છે. જ્યારે વિદ્યાર્થીઓ કેમિકલ એન્જિનિયરિંગ વિશે મને પૂછવા આવે છે ત્યારે તેમનો સર્વસામાન્ય એક કોમન પ્રશ્ન એ હોય છે કે બીએસસી કેમેસ્ટ્રી અને કેમિકલ એન્જિનિયરિંગ વિશે શું તફાવત છે. આ ખૂબ જ સાચો પ્રશ્ન છે અને તેમની સાથે એક મૂંઝવણ એ પણ હોય છે કે 12મા ધોરણમાં અમને કેમેસ્ટ્રી ભણતા હતા, એ કેમેસ્ટ્રી અમને બહુ ફાવતું નહોતું અથવા તો નીરસ લાગતું હતું, તો શું અમારે કેમિકલ એન્જિનિયરિંગ લેવું? અચ્છા, હવે પહેલા હું એ સમજાવીશ કે બીએસસી કેમેસ્ટ્રીમાં શું શીખવવામાં આવે છે. કેમેસ્ટ્રીમાં ખાસ જે શીખવવામાં આવે છે કે કોઈ પણ એક મોલેક્યુલ્સ છે, એક બંધારણ છે, એક સ્ટ્રક્ચર છે, એ મોલેક્યુલ્સને બીજા મોલેક્યુલ્સમાં કઈ રીતે આપણે ટ્રાન્સફર કરવાનો છે અથવા તો કન્વર્ટ કરવાનો છે. એ કન્વર્ઝન જે કાંઈ છે એમાં જે બોન્ડિંગ છે એકબીજા મોલેક્યુલ્સ વચ્ચેનું, એટમ્સ વચ્ચેનું, એ ચેન્જ થાય છે, એટલે બીજા પદાર્થમાં એનું પરિવર્તન થાય છે. આ કેમેસ્ટ્રી જે છે એમાં આ બધી વસ્તુઓ શીખવવામાં આવે છે. આ જ બેઝ લઈને આપણે આગળ કેમિકલ એન્જિનિયરિંગમાં મોટા પાયે આ જે કંઈ કન્વર્ઝન કર્યું, આ જે કંઈ પ્રોસેસ કરી એનું મોટા પાયે કઈ રીતે ઉત્પાદન થઈ શકે, કન્વર્ઝન સ્મોલ સ્કેલમાંથી અથવા તો પાયલોટ સ્કેલમાંથી મોટા ઇન્ડસ્ટ્રીયલ ફોર્મમાં કઈ રીતે થઈ શકે, તેનો જે કંઈ પણ અભ્યાસ કરવાનો છે તેને કેમિકલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. એટલે કેમેસ્ટ્રી જે છે એ કેમિકલ એન્જિનિયરિંગનો જો સાદી ભાષામાં કહી શકાય તો 10% જ હિસ્સો છે. બાકીનો જે 90% હિસ્સો છે એમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. કેમિકલ એન્જિનિયરિંગના જે મુખ્ય વિષયો છે તેમાં એક તો યુનિટ ઓપરેશન્સ. યુનિટ ઓપરેશન્સ એટલે કે જ્યાં તમારે જે મેં સાદી ભાષામાં વાત કરી કે કન્વર્ઝન, એ કોઈ પદાર્થનું કન્વર્ઝન નથી થતું, પણ 2 પદાર્થ હોય કે 3 પદાર્થ હોય તેનું પ્યુરિફિકેશન અથવા સેપરેશન સારામાં સારી રીતે કઈ રીતે ઉત્તમ રીતે કરી શકાય તેને યુનિટ ઓપરેશન્સ કહેવામાં આવે છે. જેમાં વિવિધ ઓપરેશન્સ હોય છે, ડિસ્ટિલેશન, ઇવેપરેશન, ક્રિસ્ટલાઇઝેશન વગેરે વગેરે. યુનિટ પ્રોસેસ એ બીજો અગત્યનો વિષય છે. યુનિટ પ્રોસેસ એટલે જે વાત થઈ કેમેસ્ટ્રીની કે જેમાં આપણે પ્રોડક્ટનું સિન્થેસિસ કરીએ છીએ, એ સિન્થેસિસ જે છે જુદી જુદી મેથડથી જે કરવામાં આવે છે એને યુનિટ પ્રોસેસીસ કહેવાય છે. ત્રીજો અને અગત્યનો વિષય છે કેમિકલ રિએક્શન એન્જિનિયરિંગ, જેમાં કાઇનેટિક્સ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. કઈ રીતે પદાર્થને આપણે કેટલા ટેમ્પરેચરે, કેટલા પ્રેશરે, કઈ કોન્સન્ટ્રેશને, કેવી કન્ડિશનમાં કન્વર્ઝન કરવું જોઈએ કે જેથી આપણને મહત્તમ પ્રોડક્ટ મળી રહે. સાથે થર્મોડાયનેમિક્સ પણ ઉપયોગી છે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, પ્રોસેસ ઇક્વિપમેન્ટ ડિઝાઇનિંગ. ડિઝાઇનિંગ એટલે આ જે કોઈ પણ યુનિટ ઓપરેશન્સ થાય છે, યુનિટ પ્રોસેસીસ થાય છે, એ આપણે નાના પાયે નથી કરવાનું, આપણે વિશાળ પાયે કરવાની છે. આ જે ડિઝાઇનિંગ છે તેને પ્રોસેસ ઇક્વિપમેન્ટ ડિઝાઇનિંગ કહેવામાં આવે છે. સાથે સાથે મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સના પણ વિષયો આજની જવાબદારીને ધ્યાનમાં રાખીને ભવિષ્યના વિચાર કરીને શીખવવામાં આવે છે. કારણ કે કેમિકલ એન્જિનિયરનું કામ ફક્ત ટેકનોલોજી સાથે નથી,
પણ એની મેનેજરિયલ સ્કિલ પણ કઈ રીતે ડેવલપ થાય તે પણ સાથે સાથે જોવામાં આવે છે.